माताजी मित्रों, तो तमाરું स्वागत है આજના અમારા નવા વ્લોગમાં। તો મિત્રો આજે અમે વ્લોગ માટે એક એવી જગ્યા પસંદ કરી છે કે જો હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે પહેલું તો, અને જ્યાં આવા કાળા કળિયુગમાં પણ મારા બાપા ગોગા બાપાના હાલે પરચા અપરંપાર છે। તો એવા આપણે જઈશું શ્રી શેભરગઢ શેભરિયા ગોગ મહારાજના મંદિરે। શેભરગઢ જાતે વચમાં આવ્યું ચુડાસણા ગામ, અને ચુડાસણા ગામમાં આપણે હર્ષિત ભવાની અને મહાકાળી માતાના આપણે મહાદેવના બંનેના દર્શન કરીએ। આ છે મહાકાળેશ્વર માતાનું મહાદેવનું મંદિર। तो आज से हर्षित भवानी माताजी નું મંદિર આપણે ચુડાસણા ગામનું। તમે જોઈ રહ્યા છો શ્રી શેભર ગોગા મહારાજ ગૌશાળા। તો જોઈ લો સામે ખૂબ બધી ગાયો છે, અને અહીંયા ખૂબ મોટો ગાયનો તબેલો। અને આપણે હવે આગળ જઈશું તો લગભગ ગોગા બાપાનું મંદિર 2 કિલોમીટર બાકી છે, અને સામે શેભરગઢની ટેકરી પર જે મંદિરો દેખાઈ રહ્યા છે, મજાઓ ખૂબ બધી। તો ચાલો ત્યારે આપણે ગોગા બાપાના દર્શને। तो मित्रों આપણે હવે શેભરગઢના રોડ ગેટે પહોંચી ગયા ગોગા મહારાજના મંદિરે। તો લેવડો આપણે પહેલા દર્શન કરી દઈએ। તો મિત્રો આજે પણ બહુ ટ્રાફિક લાગે છે, પોચમ જતી રીત તો તમે જોઈ શકો ટ્રાફિક ગાડીઓ આવેલી એનો મતલબ એ વસ્તી વધારે જ લાગે છે અંદર। જય ગોગા બાપા। મંદિર ઉપર જોઈ શકો છો જે આ સાપની ફેણો બધી કોતરેલી છે, આખા મંદિરના બધે આગળ લગાવેલી છે, કોતરેલી છે શિલ્પકલા ખાલી જોવો થાય બધી નાગની ફેણો લગાવેલી છે। આખા મંદિર પર હવે શિલ્પકલા બહુ કોતરેલી, ખૂબ સરસ કહેવાય। નાગની ફેણો જ છે બધી।
મિત્રો આપણે ગોગા બાપાના મંદિર પાછળ શ્રી નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જોડે એને પણ આપણે દર્શન કરી દઈએ હવે. તમે જોઈ શકો છો આપણે શ્રી શેભરિયા ગોગ મહારાજની યજ્ઞશાળા, યજ્ઞકુંડ. જય ગોગા બાપા. પેલું મંદિર પણ ઉપરથી થોડું ઝૂમ કરજો, પોખરી વાળું. ધામમાં ગોગા બાપાના મંદિરે આપણે ભોજનશાળા એટલે કે ભોજન પ્રસાદનું પણ આયોજન હોય છે. એ ટાઈમ 10:30 થી 1:30 વાગ્યા સુધી ભોજન હોય તો આપણે ભોજન પ્રસાદ પણ લઈ શકીએ છીએ બાપાના મંદિરે, બરોબર. તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો આપણે ભોજનશાળા, ભોજન પ્રસાદ. તો મિત્રો આપણે જે આ નવીન મંદિર છે આપણે જાણસોલનું કહેવાતું શેભર મંદિર, તો આપણે આ ગોગા બાપાના દર્શન કરી લીધા. પણ હવે આપણે જે આ જ સ્થળું જે જૂનું મંદિર છે 1000 સાલ જૂનું, તો હવે આપણે એના દર્શન માટે જઈશું. ચલો ત્યારે. મિત્રો આ છે આપણે શેભર ગોગા બાપાનું જૂનું મંદિર, જે હજારો વર્ષ જૂનું છે એમ એવું કહી શકાય એમ. તો ચાલો આપણે હવે દર્શન કરી દઈએ. માતાજીનું મંદિર. ઉપર એક બાપુની ગીરી છે એટલે મસ્ત છે. જોઈએ આ ઉપર દર્શન કરીએ. તો જય ગોગા બાપા. તો મિત્રો આપણે શેભર ગઢના ગોગાના ઇતિહાસની વાત કરીએ તો જે આ શેભર ગઢ જે કહેવાય છે હાલ શેભરગઢ ગોગા બાપા તરીકે પ્રખ્યાત છે, એ પહેલા હજારો વર્ષ પહેલાં શેભર નગરી તરીકે પ્રખ્યાત હતું. અને અહીંયા પણ એ રજવાડું ચાલતું. એટલે એવું કહેવામાં આવે છે કે શેભર નગરીમાં એક દિવસ ચોરી થાય છે, અને ચોરી થાય એટલે ખબર નહીં હોય તો ચોરી કોણ કરી જાય. પહેલી તો એટલે ચોરી ડાયરેક્ટ આરોપ પડે છે કે વાણિયા ઉપર, આપણે જે શેભર નગરીનો વાણિયો હોય છે ને એના પર આ ચોરીનો આરોપ લાગે છે.
અને બીજા દાડે સવારે એને બહુ મોટી ભારે સજા કરવામાં આવે. એટલે વણીઓ એમ કહે છે કે હું ગુનેગાર નહીં, છતાં પણ મને આવું ફસાવવામાં આવ્યો અને મારી પર બહુ મોટો આરોપ પડ્યો એમ અને સજા પડી મને એમ અતિ ભારે. તો એને સજાને 2 દિવસની વાર હોય છે. અને શેભર નગરીના લોકોએ અમુકે જણાવ્યું કે તમે ના હોય તો મારવાડ દેશમાં જો, અને તો જે ભરવાડની દીકરી બા ગોગા બાપાની સેવા કરે છે તો એમના જોડે જો, તો તમને એ કંઈક સારો એવો રસ્તો બતાવશે અને આશીર્વાદ આપશે. બરાબર. તો જે શેભર નગરીનો વાણિયો હોય છે એ જો અહીંથી જાય છે મારવાડ, એ ભરવાડની દીકરી બા જોડી અને બધી આખી એમની વાત કહે છે કે આવી રીતનો મારા પર ખોટો આરોપ લાગ્યો છે, મને બહુ ભારે સજા થાય છે. એટલે શેભર નગરીનો મોણિયાને આપણી ભરવાડની દીકરી બા એવું કીધું આશીર્વાદ આપશે કે જા, કે મારો ગોગો બાપો તારી રક્ષા કરશે અને તું જો સાચો હશે તો તારા પર કોઈ સજા નહીં થાય અને તને પાછો શેભર નગરીમાં જાતે તું બહુ મોટો, એટલે કે બહુ મોટો માણસ બનીશ અને સન્માનિત થઈશ આખા રાજ્યમાં, અને તને જાતે ત્યાં ચોર પકડાઈ જાય. તો પછી ફરી પાછો જે વાણીઓ હોય એ શેભર નગરીમાં પાછો આવે છે અને જેવો ગામની અંદર નગરીમાં એન્ટ્રી કરે છે એવું જ એને ખબર પડે કે જે અસલ ચોર હોય છે જેવો પકડાઈ જાય છે અને એને પણ સજા થાય છે. અને જે વાણીઓ હોય છે એને બહુ સન્માન કરી અને આખા શેભર નગરીનો મુનિમ બનાવવામાં આવે છે. અને મુનિમ બનાવ્યા પછી એને વાણિયાને એક દિવસ એવો વિચાર આવે કે લાવજો કે આપણે હવે ગોગા બાપાને આપણી નગરીમાં લાવીએ. તે આ નગરીનો જે વાણિયો હોય છે હીરો ગોગા બાપાને લેવા જાય છે ભરવાડની દીકરી જોડે, પણ એ દીકરી બાએ ના પાડે છે અને ગોગા બાપાએ ના પાડે કે મારે આવવું નથી. છતાં પણ વાણીઓ ઘણી બધી કોશિશ કરે છે અને ગોગા બાપો તૈયાર પણ થઈ ગયો છે કે આપણે હવે શેભર નગરીમાં જવા માટે પલાણ મોડીએ. પણ એ ગોગા બાપાએ કીધું કે હું આવું તો ખરા, પણ એ ગમે ત્યારે તારી નગરીનો નાશ થાય એમ. તે એરા પછી પથ્થરની 5 ફેનવાળી મૂર્તિ લઈને આવે છે, લાવી અને ગોગા બાપાને લાવી તો સી, પણ હજી હોય બાજુમાં આપણે જે નદી આવેલી છે સરસ્વતી નદીના કિનારે આવી છે ને લગભગ ત્યાં જ પથ્થર તે મૂકી દે છે. અને થોડા દિવસો પછી તે આ નગરીના ઉપર પાલનપુરના નવાબે ચડાઈ કરી અને આખું રાજ્ય ખેદાન મેદાન કરી નાખે છે અને આખા રાજ્યનો નાશ થાય છે. ત્યારે એવું ખબર પડે છે અને આ જે આજુબાજુના ગામના ખેડૂતો છે, ચાણસોલ છે, કોઈ આ સરસ્વતી નદીના કિનારે ગાડું લઈને આવતા હોય છે, પહેલાં નાશ થયા પછી આવતા હોય છે. એટલે એમને એવું લાગે છે કે આ પથ્થર આપણે ઘેર લઈ જઈએ એમ, સારો એવો હોય છે. આ તો ભાઈ ગોગા બાપાની માયા અને એમને હવે જે ઈચ્છા હોય એ કરી શકે બાપો. તો તે પથ્થર લઈને આવે છે, તે ગાડામાં જેવો મૂકી એવો જે ગાડું હંકારતો હોય, હાંકતો હોય, હીરો ઢૂંઢવા મળે છે અને કહે છે કે હું ભાઈ આ ગામનો ગોગો બોલું છું એમ. હા, તે ગોગો બોલ્યો, પણ એ પેલા કે મેં મોને છીવી રીતે તે પથ્થરમાં રચના કરેલી હોય છે બાપાએ. તે 5 ફેનવાળી મૂર્તિ હોય છે. બરાબર. તે મૂર્તિ તમે ખાલી પથ્થર ઊંધો કરીને જુઓ તો આખી તમને મૂર્તિ નજર પડશે. તો પેલા જે ખેડૂત ભાઈઓ હતા એને મૂર્તિ પેલો પથ્થર ઊંધો કરીને જોયો તો હાચોડી મોય મૂર્તિ રહી. તે હવે ખેડૂત ભાઈઓ ગાડામાં લઈ અને નેકવણ કરે છે. ત્યારે ગોગા બાપા એવું કહે છે કે તમે જો પણ બેસો વિહમો ખાઓ એકણ હું મારી સ્થાપના થઈ જાય એમ એટલું સમજો. હું એથી આગળ એક ડગલું પણ ભરવાનો નહીં. તો તમે જોઈ શકો છો આપણે જે શેભરગઢનો જે વડલા પર જે વડલો હોય છે મોટો, તે વડલા નીચે બધા હારો સોયડો ભાડી અને ખૂબ એવું કરે છે કે આપણે ઓકણ વિહામો લઈ લઈએ અને ચા પાણી કહી જ દઈએ. બરાબર. તો વિહામો થાય એટલે કે શરીરને તકલીફ મળે એમ. તો એ લોકો ભૂલી જાય છે કે આપણા ગાડામાં મૂર્તિ હોય છે. એ લોકો ભૂલી અને તેઓ વિહામો કહી જ દીધી. એટલે પછી ગાડું હાંકવાની કોશિશ કરી, પણ ગાડું એક તલ ભારે પણ ખતું નહીં. કેમ કે ગોગા બાપાએ એને પેલી શરત કરી હતી કે તમે જો ઊભા રહો એકણ મારું બહેણું થઈ જાય. તો મિત્રો, તો હાલ તમે જોઈ શકો છો આખું જગ વિખ્યાત આપણું મંદિર શેભરગઢનો ગોગો શેભર નગરીનો એ પ્રખ્યાત છે અને આવી રીતે બાપાની કોઈ લાયેલા છે. તો બોલો જય ગોગા બાપા. મિત્રો, જો તમને અમારા શેભરગઢનો જે ગોગા બાપાનો વ્લોગ ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય ગોગા બાપા લખવાનું ના ભૂલતા. જય ગોગા બાપા.